બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી તેમજ બગસરા નિવાસી પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, તોલેરા મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સ્વામી પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, બાલમુકુંદ સ્વામી, વિદ્વાન પૂજ્ય યોગેશ્વર સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, આનંદ સ્વામી, સર્વે સંતો, શ્રીજી મહારાજના લાડીલા વાલા ભક્તજનો, ખરેખર બોટાદવાસી બહુ ભાગ્યશાળી છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જ્યારથી બોટાદ પધાર્યા છે ત્યારથી બોટાદની ચડતી કળા છે. સવળા ચિહ્નો બધા અવળા હતા એ સવળા થઈ ગયા. ભગવાને બહુ જ કૃપા પૂજ્ય સ્વામી ઉપર જણાય છે. ખરેખર હમણાં જ સ્વામી સભા સંચાલક જ્ઞાન સ્વામી બધા સંતોનો પરિચય આપતા હતા. આપણને તો ડિગ્રીઓ યાદ ન રહે, વધારે સાંભળીએ તો ડગરી ખસી જાય એટલી બધી ડિગ્રીઓ આ બધા સંતો અને પાર્ષદો. આ કોઈ નાની વાત નથી. આ સંપ્રદાયમાં હાલ જેમ તમારામાં હોય ને એમ અમારા ત્યાગીઓમાં ધનાઢ્યમાં ધનાઢ્ય જો કોઈ હોય તો નિત્ય સ્વરૂપ સ્વામી છે. એટલે પાછું પૂરું સમજજો, ધનાઢ્ય કોણ? જેની જોડે કયાગ્રા માણસો જાજા હોય. કયાગ્રા એટલે જુઓ તમે કેટલા સંતો, બધા યુવાન, બધા વિદ્વાન, બધા ગુણોથી ભરપૂર, પણ કેટલા રાજીપાના પાત્ર છે. નિત્ય સ્વરૂપ સ્વામીની ખરેખર એમને આ સત્સંગની સેવા માટે એટલી બધી હરણફાળ ભરી છે. એમને 3 મહિનાનો પ્રોગ્રામ ગણાવી દીધો. હવે એ 3 મહિનાનો જે પ્રોગ્રામ ગણાવ્યો ને એ ઘણાને 3 જન્મ સુધી એટલા કામ નથી કરી શકતા. એ 3 મહિનામાં એમને ગણાવ્યો. આ મહોત્સવ, આ બધું આયોજન કરવું એ કોઈ નાની વાત નથી. આ એક જગ્યાએ હજુ ચાલે છે, ત્યાં તો 4 જગ્યાની તૈયારીઓ કરવા માટે સંતો પહોંચી ગયા છે. સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપા એમની ઉપર છે. એમની પણ શરીર છે, ઉંમર પણ થતી જાય, પણ યુવાનોને શરમાવે એવી એમની સેવા, ધગસ, કથા, ઉત્સાહ મોળો નથી પડતો. જો ને આવા માણા ન મળે આ દુનિયામાં. કરોડો રૂપિયા ખર્ચો પણ આવી ઉર્જા ન મળે. તમે જોવો તો ખરા, હા, કેવી ઉર્જા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, આ અબજો રૂપિયા દેતા પણ આ બુદ્ધિ ન મળે. એક સંત અહીંથી જ કહેતા હતા કે કંઈક મોદી સાહેબની ઉપમા આપતા હતા, પણ મોદી સાહેબ તમને ખબર છે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના સંતોની સલાહ, માર્ગદર્શન અને આશીર્વાદ લઈ અને ખરેખર કાર્ય કરે છે. એવી એમનામાં પણ ભક્તિ છે, સંસ્કાર છે એમના માતા પિતાના. શું વાત કરીએ વાલા ભક્તજનો, સંતો. પૂજ્ય સ્વામી વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા જે સંતોના જે ભક્તોના નામ લે ને, યાદ રાખજો એની જવાબદારી બહુ મોટી થઈ જાય છે. બહુ મોટી જવાબદારી. અણમોલ, શિવમ, કેટલી વાર સ્વામીના મુખે નામ આવે છે. આમાં કરોડો હરિભક્તો હશે, કોઈના નામ નથી આવતા. આવે છે એ ભાગ્યશાળી છે, પણ તમારા નામ આવે છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી તમારું નામ આવે છે, આનંદ સ્વામી તમારું નામ આવે, યોગેશ્વર સ્વામી. હા, ખરેખર
એટલે બીજાના નથી આવતા નામ એટલે એ રાજીપા નહીં, એની એ બધાય કસણીમાં જ છે, હજુ પરીક્ષામાં જ છે. જેમ જેમ પાસ થતા જાય એમ બધા એના આશીર્વાદ તો બધા ઉપર હોય જ. સ્વામી જ્યારે ભેટતા હોય, પ્રેમ કરતા હોય, હાર પહેરાવતા હોય, ત્યારે ખરેખર 2 મહિના સેવા કરેલી હોય ને એ થાક એક ક્ષણવારમાં ઉતરી જાય છે. એ સંતો હરિભક્તોને એવા દર્શન થાય છે. આજના દિવસે વિશેષ નહીં કહેતા, ખરેખર ખૂબ જ આનંદ થાય છે. બોટાદ તો પહેલેથી જ મંદિર તો આજે યાદ કરીએ વિષ્ણુ સ્વામીને, પૂજ્ય વિષ્ણુ સ્વામીએ બાંધ્યું, પણ આજે વિષ્ણુ સ્વામી પણ એટલા ઉદાર છે કે એ જોઈને બહુ રાજી થાય છે. આજે સ્વામી અમે મંદિરે દર્શન કરવા ગયા, બહુ આનંદ થયો. ઓહો, સરદાર અને મહુવા બાકી છે, પણ એ આ જોઈને એમ લાગ્યું કે ઓહો એની તો શું વાત હશે. આ એટલું અદ્ભુત મંદિર, એમના હાથમાં એટલી કળા છે. ખાલી કથા જ કરી જાણે એ નહીં. અમારાને તો ઘણા કથાકાર એકલા ગામડે ગયા હોય ને ભૂખ્યા મરે, રાંધતા ન આવડે, અને કંઈક આયોજન કરે તો પાછું મંડપ અડધો પાછળથી ઉડી જાય ને કાં જમવામાં તૂટો આવે. અને સ્વામીમાં તો મને ખબર છે, આજે તો સંતો થયા ઘણા બધાય, બાકી રસોડાનું લિસ્ટ હોય 1 લાખ હરિભગતનું, તો તમારે 10 મિનિટમાં એ બધું જ લિસ્ટ તમને કરી આપે. બોલો, એવું મેનેજમેન્ટ છે. સ્વામીમાં જેટલી કળા છે એ આજે 135માં આવી છે. લ્યો, વેચાઈ ગઈ. હા, અમે અહીંયા સંતનિવાસમાં ગયા હતા, 135ના દર્શન કર્યા. હા, એટલા સંતો ને પાર્ષદો બધાય છે. એ બધા આ બધી કૃપા દયા જે કહો એ સ્વામિનારાયણ ભગવાનની છે. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતમાં રહી આવી સેવા કરે છે. ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધારમણ દેવ, બસ એનું પ્રતિપાદન કરતા આ એના મંદિરો, આ એના હરિભક્તો, આ એના સંતો, એનું એટલું બધું સ્વામીને મમત્વ છે. ખરેખર એ જોઈ અને એમ લાગે કે આ નજર ન લાગી જાય. આ કેટલું મોટું કાર્ય. બસ એમના વચને આ બધી સેવા કરો છો. આ સુરતના ભક્તે સ્વામી વાત કરી કે આ બધી સેવા કરી. અક્ષરભુવન છે, ઉતારા છે, ગઢપુરની અંદર તે બહુ જ મોટી સેવા કરી. ભગવાન એમની ઉપર રાજી જ છે, ખૂબ પ્રસન્ન થશે. અને સ્વામીના વચને આવી સેવા કરતા રહેજો, કારણ કે સ્વામીને તો આ સત્સંગનું કલ્યાણ કરવું બસ એવું મોટું વ્યસન છે. એટલે એ તો થાકવાના નથી, બાકી તમે પણ થાકતા નહીં. સેવા કરતા રહેજો. સ્વામીને, સ્વામીના સમગ્ર મંડળને, બધા પાર્ષદોને, બધાના માટે ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. બસ અસ્તુ. જય સ્વામિનારાયણ.